જીગાભાઈ શું ગાયું કે મારી હંભાળ લેનારી જતી રહી. એ તો ભાઈ જઈ ક્યાં મારી દીકરી ગોતો આને મારે પોલીસ કેસ થાવ શું વાત કરો. આપણી હંભાળ મૂકીને કોની હંભાળ લેવા જઈએ ગોતવું પડે છે. દુઃખની વાત છે. કલાકાર શું ગાય ખબર ન પડતી. હમણાં એક ગીત આવ્યું છે આને તો સાચું ગાયું જીગાભાઈ તો. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ મારી દીકરી? કોઈ મુખ્યમંત્રી છે, કોઈ ધારાસભ્ય છે, એના ઘરમાં ગમે કલાકાર જો મોર બોલે વયો જાય છે તો દુઃખની વાત છે. લીલીના ઘરમાં નહીં, લીલી નાગોરમાં. નાગોર એક પ્રાણ છે, નાગોર એક ઝાડ પણ છે, એની વાત છે. પણ લીલીના ઘરમાં મારા દીકરા ચોટી પડ્યા બધા હાથવાડી, અહીંયા જ મોલા બોલાવી દે. બોલો દુઃખની વાત છે, પણ કરવી પડશે. અમને ટેવ છે કલાકારને. હવે થોડા ભાવ અમારા વધી ગયા. અમારા ભાવ તમે હેબરા છે. 4 જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો, હરખા ભાવ થાય. હવે તમે નક્કી તમારે ભેંસ લાવી કલાકાર લાવવા. ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા દૂધના નહીં રહેવા દે. હાલ પાકું ભેંસ લાવો મારા બાપ, ભેંસ લાવો. કલાકાર હોય. હા, સૌથી વધુ મહેનત કોની છે? આ લોકોની. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે પોતે ખાઈ જઈશ. અમારી ભૂખ જાય તો બિચારા સુખી થાય ને. અમારી ભૂખ ક્યાંક જાય? બહુ ભૂખ છે અમને. જો આમના મારી વાત કરું કલાકાર મારે વાત છે. મારે ટેવ પડી સાચું કહેવાય. 30 આવે ને 30 મારે બંધ કરવી પેલા કંઈક તો રમણ કરી નાખીશું કલાકારનું. મારા આમના હું 30,000 રૂપિયા નક્કી કરું. આપું કેટલા? 20,000 રૂપિયા. હું 10 ખાઈ જવાના આ ભાઈના. પછી આને 20 આપું. એ બેન જવાને કેટલા આપે? 8,000. હાથી ખાઈ જાય. બેન જવાનો ને આ તબલાવાળાને આપે કેટલા આપે? 3. 4 ખાઈ જાય મારો. એ તબલાવાળો આને 1,000 રૂપિયા આપે, 2 ખાઈ જાય છે. પછી આ તો શું ખાતે ખબર ને અહીંથી ખાતે ખબર નથી ભેગી. એની બાકી ખાવાનું વધતું નથી, પણ ક્યાંક તો ખાઈ જતા છે મારી. જ્યાં આ દુનિયામાં બધા ખાવા આવ્યા છે. ભૂખ 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 ખતરનાક ચીજ છે. હા, ઘંટી હાંકતો હાંકતો હું કલાકાર થઈ જઈશ. મારી પેઢીમાં કોઈનું વિચાર્યું કે હું કલાકાર થઈ જઈશ. આ તો તમારે બધાની કૃપા છે. માતાજી હું બોલ ભાઈ, હું કે હાલું જ ને આવો કારો કરો મારે કે હાલે? સાહેબ ક્યાંય ન હાલું. અત્યારે હું કલાકાર ન હોય ને તો હું સાચું કહું છું, મારો 500 રૂપિયા રોજ હોય. હું અભણ માણસ છું. 500 થી બધું કોઈ મને આપે જ નહીં. હું તો કે માથું નથી કરતો પૈસામાં. મારા 3 લાખ નક્કી હોય ને પછી એમ કે હારો ઘોડ બોલ ના હાય અકુબા કેટલા હે કે 30,000 રૂપિયા લાવો. 30 હાલો. મેં ચા પાયા કોઈ દા લાવો. મોટી વાત છે, બક્ષિસ છે ભગવાનની. 30,000 રૂપિયા, 50,000, લાખ, 2 લાખ આપે છે. પણ તમે આપી દીધા, ખાલી વાત કરું છું તેને. પાછા જાઓ. હા જીતુભાઈ આયા તો ઘોની પ્રથા છે ને તમને કઈ નો કહો. જાઓ અને બધાને આપી દો. આપી દેશે. હા તો ખાલી વાત કરવાની, બીજા કલાકાર ખોટું લગાડે. જાઓ આનંદ કરો, બાકી કઈ છે નહીં. અમને શું ટેવ પડી જશે? અમે ઘડીક થાય ને એમ કઈ તાળી પાડો તો તમારે તાળી પાડો ને બોલો. વળી પાસે એમ કઈ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાસે એમ કઈ કે અમારે કડી ગાવ તો તમારે ગાવું પડે. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે હારો પૈસા તમે લો, તમે અમને શું લો ગોરાવો? તમે ગાઓ ખોલ ખોલ ખોલ. જાઓ. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા જાઓ. હું અગ્નિમાંથી આવેલો માણસ. અગ્નિ એટલે ભૂખ. એક ભાઈ મને કે ગુબા તમારી લૂક બહુ સારી. એમ તો લૂક તારીમાં ભૂખમાંથી આવી છે. અને જે લૂક ભૂખમાંથી આવે દુનિયામાં ભૂખા કાઢી નાખે. જય સીતારામ. તાકાત છે ભૂખની, બહુ મોટી તાકાત છે. એટલે હું તમને કહું છું કલાકાર તમે ઓળખો સીધો નથી આવ્યો. ભૂખની પરાકાષ્ઠા, ભૂખની પરાકાષ્ઠા ભોગીને પછી કલાકાર ઉપર આવે છે. એ હું કહું છું, બીજા બેચા કઈ નાખતા કે ભૂખ તો હારા રે બેઠી છે. મુદ્દો એ છે. હા જો આ મારો દીકરો આથી 5 વર્ષ પહેલા થોડોક નાનો હતો. એને મેં એક સાયકલ લઈ આપી નાની મસ્તીની. પછી સાયકલ માંથી હું ખુદ બેઠો. પછી એને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માંથી બેઠો છું, કેવો લાગુ છું? ઐરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું કે નહીં? તો પોઠિયામાંથી શિવ બેઠા એવો લાગુ છું કે નહીં? કેવો લાગુ છું? પછી ને કીધું કે તમે મારી નાની સાયકલ માથે બેઠા છો પપ્પા, તમે એવા લાગો છો જાણે બહુચરમાં આ કુકડામાંથી કોઈ મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો. કોને? મારા બાળકે. કે તે
હું દુનિયામાં 30માં સુલાવ પ્રોગ્રામ બંધ કરું છું. મેં કીધું મારા પરિવારને કે હું તમારા માટે જીવો, હજી 3 વાર જીવીશું, પછી મારી માટે જીવું છે. ચાહે ભક્તિ બાજુ વળી, ચાહે ધર્મ બાજુ વળી, કે આ પાટામાં જઈને મરી, પણ તમારે ભેગું નથી આવું. ઘરે આવી ગયા છીએ દુનિયામાં. હું કેટલું ખોટું કરું. કોકનું 5 રૂપિયા લઈ લઈશ, કોકના 10 લાખ લઈ લઈશ. કોના માટે? આના માટે. તો ભોગવવો તો મારે જ પડશે. તો હું પાપ શું લેવા કરું ભાઈ? હું તો એ છે. પાપ આપણે એક જ વ્યક્તિ કરે. પાપ ખાય આખું ઘર, ભોગવવાનું આપણે એકલા ને. હું એવું કેમ ભાઈ? બધા હારે પાપ કરો, એક હારે બધા બૂચ મારો. બધા એકલો જ મારા બૂચ મારે, આખું ઘર ખાય. પછી ઓલો ભગવાન જયારે બૂચ મારશે ને, સોયત્રા બોલી જાય. શું વાત કરો? હા, એટલે માપે માપે પાપ કરવાનું. સમય છે ને પાપનો. આનો જન્મ થયો ત્યારે હું બહુ ખુશ થયો તો. દીકરો આવ્યો ને મારી આમ, બહુ રાજી થયો તો. હું તો બધાને કહું છું, દીકરો આવે તો કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. હારો એવો હરામ ખોર નીકળશે ખાવા ધાન નહીં રહેવા દે. પહેલો પગાર આપે પછી ખુશ થવાનું. એ મારે આ દીકરો આવ્યો, ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો મારા દીકરાને જોવા માટે. તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો બતાવો. મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખી. એ કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. કીધું હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું. પછીની કુંભ રાશિ આવી. ગ અને સ માથે નામ પાડવાનું આવ્યું. મેં તો ગ માથે ગબરસિંહ પાડું. તો મારા મામા કે ગબરસિંહ બેટા ન પાડતો. મેં તો કા? એ કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો કહે તે મેં કેન્સલ કર્યું. જો 700 વીઘા જમીન હતી મારી પાસે. મારી પાસે નહીં, મારા બાપુ પાસે, દાદા પાસે. પણ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. આવો પટેલ સમાજ બેઠો જૂઠું બોલતો. 700 વીઘા એટલે મુખ્યમંત્રી આપણને જે માંથી કરે એટલી જમીન હતી મારી પાસે. પૂરું કરે મારા બાપુએ તળિયા ઝાટક. મારા બાપુને એક જ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખતા. કોઈ પણ વસ્તુ વેચી નાખતા મારા બાપુ. મારા બાપુનું કામ હતું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. મરી ગયા, હું બચી ગયો. બાપુ ઉપડી જાય. બોલો. એક ભાઈ મને કે ગુબા તમે આવડે મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? મેં બધા સોદાગર હતા મારા દીકરા. મન કે લે વેચ નું કરતા હતા, મારા દીકરા વેચ જ કરતા હતા. કોઈ દીધું જ નહીં. બોલો, દુઃખની વાત છે. આનંદ કરો જીવનમાં. કાંઈ છે સમય તો આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં માં, બેન, ભાઈ, આખો પરિવાર સાંભળીએ કે આને કહેવાય સંસ્કૃતિ. આપણા ઘરમાં એક ટીવી છે. આપ જોઈજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન ટીવી નથી આવતો આખું પરિવાર આપણે હારે બેન જોઈ શકીએ. માત્ર માત્ર કોઈ સંસ્કૃતિ શાંતિ હોય તો આ છે. આ સાચું રાખવા જેવું છે. કલાકારને સાચું જો બસ એટલું કહું છું. મુદ્દો શું છે? મારા બહુ આશિક છે દુનિયામાં, મને ખબર છે. લાખો, હમણાં ખબર પડી મને, લાખો આ ચાહકો છે મારા. એક મારા ચાહકના ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હક્કા ભાઈ વાહ. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતા, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. ક્યાં મેસેજ કરે? લાઈવ છે બેટા. જો ભૂલી ગયો તો લો ઇન્સ્ટાગ્રામ. હું ક્યાં હતો? હું ભૂલી ગયો. મેચમાં તો ખબર નથી. જો મેચ જો અમારા કલેજા જો, જે જોવું જો. મન કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જો પગ મૂકો તાસમાં. એટલો બધો સાહેબ પગ કારો છે. બતાવો બેટા. બસ મારા દીકરા એવો કહેશો મારો પગ પાણી થઈ ગયું કાતરા નાકના ઝેર જેવું કારું મહેશ. એ તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલું બધું આશિક નહોતું. પીતું નહીં. ઝાડમાં નાખ્યું પાણી. બોલો, હવે ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે કતરે સાહેબ. તો હાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું હોય સાહેબ, તમારું હાલવા મળે ને તો તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું, તમારો ધંધો હાલવા મળે, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે કુળદેવી હોય, મા બાપના આશીર્વાદ હોય, પિતૃના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતો હોય તો જ તમે ચાલો, ને કે આગળ વધો જ નહીં. હકાબા 5-10 જોખ લઈને ચડ્યા છે ટીવીમાંથી. હાલે છે આ કોઈ કૃપા, કોઈ શક્તિ હકાબાને ધક્કો મારે તો જ હાલતું નહીં, હાલે નહીં. હા, હું કલાકાર છું એવું મને કોઈ વહેમ નથી, હું કોઈ વહેમ રાખી જ નહીં. હું અલગ જ માણસ છું દુનિયામાં. બોલો, આટલા સમાજ છે. કોઈથી મને ફોન કરજો. મેં કોઈને વિડીયો બનાવવા ના નથી પાડી.
શું લેવા પાડવાની? તમે શો તો હું છું. મેં કોઈને ફોટા પાડવા ના નથી પાડી, કોઈ ના જ નહીં પાડવાની. શું લેવા દુશ્મન કર્યું છે? હાલો આપણે ભાગશાળી એટલા બધા માણસ આપણે ફોટા પડાવે. આગળ જો તમને આગળ કને ખબર નહીં પડે. હું હાલ નીકળાવો કલાકારને ખબર હોવી જોઈએ. બરોબર બોલું બેટા? વાગતો ને 3 વાર બાકી તાર ધરત પર કરી નાખવું. જો આ સંસ્કૃત પણ હવે આમાં ધીમે ધીમે બદલાવા માંડવાનું. સાહેબ આપણે કેવા લોકગીત હતા, હું તમને એક લાઈન સંભળાવું કે આપણી દીકરી નવા લગ્ન કરતી વર્ષો પહેલા, નવી હાડી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી ગયા છીએ કેવા લોકગીત હતા. લાઈન તમને સંભળાવું જાઓ કે હું તો લેરજુ રે મોટી પાડીલાની શરીર, કે હું તો લેરજુ રે મોટી પાડીલાની શરીર, કે મને પૂછે આકા નગર ના લોકયા તો કોનું રે લીધેલું તે લેરજુ રે, મારા સસરાજી નું લીધેલ લેરિયું રે. એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે, મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરજુ રે મોટી પાડી લાની સદી રે. આ શબ્દ હતા આપણને સમજાતા અને લોકગીત કહેવાતા. હવે નવું લોકગીત આવ્યું, તમે સાંભળ્યું હશે, શિફ્ટ મોટર કાર ગાડી, અમે તો ફરવાના, તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના? હાલા સીધા ફરશો, 50,000 હપ્તો આવે છે, મને ખબર ન હોય, ચાલે છે. સાહેબ હિન્દી ગીત ગાવાના આવ્યો, મારી પેઢીમાં કોઈ નથી ગાયું, આ મારો વિષય પણ નથી. હિન્દી ગીતે બદલાણા. છેલ્લે મેં જે સાંભળ્યું ગીત મને ગમ્યું, એના શબ્દો સમજાણા ત્યાં સુધી, અને પછી કેવું ગીત આવ્યું હું તમને બે સંભળાવું. છેલ્લે મેં સાંભળ્યું ગીત, हुई आँखम और ये दिल मुस्कुराया, हुई आँखम और ये दिल मुस्कुराया, तो साथी कोई भोला याद आया, कोई साथी कोई भोला याद आया. तो साथी रोज भोला याद आया, रोज साथी रोज भोला याद आया. આ શબ્દ મને સમજાણા પછી એક ગીત આવ્યું ખતરનાક, તમે સાંભળ્યું હશે, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं, તારી માને પૂછ હરામખોર, તું આવો કેમ શું અમને ખબર છે? જે વસ્તુ નથી ખબર પડતી આ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢની ધૂનું પાડે છે, રાતોરાત સ્ટાર થઈ જાય છે. એ ધૂન અમારી પાસે 500 વર્ષથી છે. આ તો અદનાન સ્વામી ગાયું પછી મને ખબર પડી કે આ તો અમે 500 વર્ષથી ગાતા આવી ગઢવી. અમારું ઈશદાસજી મહારાજે દેવયાણ નામનું પુસ્તક લખ્યું, એ આ ધૂન છે. અદનાન સ્વામી કે ભગવાન પાસે માગ્યું છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે? હું તમને એક લાઈન સંભળાવું. અદનાન સ્વામી પહેલા ગાય છે, પછી અમારી ધૂન સંભળાવું તમને. એ ધૂન અમારી પાસે ક્યાં છે? तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मौला, मुझको भी तुमने मिला दे, कैसे कैसों को दिया है, कैसे कैसों को दिया है, मुझको भी तू याद दिला दे, गाड़ी बंगला कार दिला दे, कैसे कैसों को दिया है, कैसे कैसों को दिया है, मुझको भी तू याद दिला दे, गाड़ी बंगला कार दिला दे. આ ધૂન મારી પાસે 500 વર્ષથી છે. કેમાં? દેવાનમાં. કરતા હરતા સિંહ